નશામુક્ત વડોદરા, નશામુક્ત ગુજરાત સ્લોગન સાથે આપણે એક અભિયાન છેડી છે. સવારથી તમે લોકો શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક વ્યવસ્થાને કેવી રીતે સુદૃઢ બનાવીશું અને ભણતા બાળકોના સુંદર ભવિષ્ય બને તે દિશામાં કેવી રીતે પ્રયત્નશીલ રહીશું તે અંગે ડિસ્કસ કરવા માટે તમે એટલા મોટી સંખ્યામાં પ્રિન્સિપાલશ્રીઓ ભેગા થયા છે. અને જ્યારે પોલીસ અધિકારીઓને મોકો મળે એક ઇમ્પોર્ટન્ટ મુદ્દા તમારા સાથે ચર્ચા કરવાની તક મળે ત્યારે આપણે તક ગુમાવ્યા વગર તમારા સાથે બેસીને એક મુદ્દા અંગે ચર્ચા કરવા માંગીએ છીએ. અત્યારે તમે એક ફિલ્મ પણ જોયું. આ એ ડ્રગના કે આપણા જે સમસ્યા છે આ માત્ર વડોદરાની નથી, માત્ર ભારત વર્ષનું નથી, આખા દુનિયા આ સમસ્યાથી જુએ છે. લગભગ 316 મિલિયન લોકો ડ્રગના શિકાર છે દુનિયાભરમાં. અને આમાં ડેવલપ્ડ કન્ટ્રીઝ, ડેવલપિંગ કન્ટ્રીઝ અને અંડર ડેવલપ્ડ કન્ટ્રીઝ જેમને આપણે કહીએ તમામ દેશોના નાગરિકોના સમાવેશ થાય છે. પરંતુ આ સમસ્યાને લડવા માટે ભારત સરકાર તરફથી, ગુજરાત સરકાર તરફથી ઘણા પ્રયાસો થઈ રહ્યા છે. એમ તો રાષ્ટ્રીય કક્ષાએ આપણી પાસે એક નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો છે જે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત કામ કરે છે, જે નોડલ એજન્સી બનીને સમગ્ર દેશના જે એન્ટી નાર્કોટિક પોલિસી, રિગરસ એન્ફોર્સમેન્ટ અંગેના જે કામગીરી કરવાનું થાય તે અંગેનું નેતૃત્વ સંભાળે છે. સાથે સાથે નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી પણ, કેમ કે ટ્રાન્સનેશનલ ડ્રગ સિન્ડિકેટ્સ કેટલાક વખતે ડ્રગ ટ્રાફિકિંગના સાથે સાથે નાર્કો ટેરરિઝમ પણ કરે છે, એટલે એમને પણ ઇન્વેસ્ટિગેટ કરવા માટે એનઆઈએ પણ સક્રિય રહે છે. રાજ્ય કક્ષાએ આપણા એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ આપણા નોડલ એજન્સી, નોડલ એન્ફોર્સમેન્ટ એજન્સી છે. અને સાથે સાથે સીઆઈડી ક્રાઇમ હસ્તકના એક એનડીપીએસ સેલ હતી અને આજે અપગ્રેડ કરીને એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સની રચના પણ કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા અને સુરત ખાતે રિજનલ ઓફિસીસ પણ શરૂ કરીને નાર્કોટિક કેસોની સંખ્યા વધારે કરી શકે અને એમના કેપેસિટી, ક્વોલિટી અને એમના રીચ એન્ડ ઓપરેશનલ સપોર્ટ સિસ્ટમ બની રહે તે માટે એમના જુદા જુદા કચેરીઓની ટીમોને પણ હમણાં કાર્યરત કરી છે. શહેર પોલીસ તરફથી એસઓજી સાથે સાથે તમામ પોલીસ સ્ટેશનો પણ સક્રિય બનીને આ કેસના શોધવા માટે જે ડ્રગ સિન્ડિકેટ સાથે જોડાયેલા છે, ટ્રાફિક સપ્લાયર્સ, જે રિટેલ સેલ કરે એવા તમામ તત્વો પર નજર રાખીને હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના મદદથી એવા તત્વો ઉપર આપણે ક્રેકડાઉન કરીએ છીએ. તમે જોયું વર્ષ 2025માં આપણે લગભગ 49 કેસ કરી 100થી વધારે આરોપીને આપણે અટક કરી. આ વર્ષે અત્યાર સુધી આપણે લગભગ 35 કેસ દાખલ કરી છે, કરોડથી વધારે કિંમતની મુદ્દામાલ પણ જપ્ત કરી છે અને 50થી વધારે આરોપીને આપણે ટાર્ગેટ કરી છે. તો આ એક નિરંતર પ્રક્રિયા છે. શહેર પોલીસ સક્રિય બનીને રિગરસ એન્ફોર્સમેન્ટ અને આવા તત્વો ઉપર ક્રેકડાઉન તો કરતા રહે. આપણે આને કહીએ છીએ કે ડિસરપ્શન ઓફ સપ્લાય સાઇડ, એટલે જે ઉત્પાદન થાય, સ્ટોકિંગ થાય અને ટ્રાન્સપોર્ટ કરીને ડેસ્ટિનેશન ઉપર પહોંચે અને જે જગ્યાએ ડિમાન્ડ છે ત્યાં સુધી પહોંચાડે એવા પ્રવૃત્તિ કરનાર વિરુદ્ધમાં આપણે કડક કાર્યવાહી કરવાની જવાબદારી પોલીસ સંભાળી છે અને આને ઇફેક્ટિવલી કરી પણ છે. પરંતુ જે સમાજમાં આપણે માંગણી છે, જે ખરીદનારા છે, જે ઉપભોગીતા છે, કન્ઝ્યુમર છે, એડિક્ટ છે, આ આપણા વચ્ચે જીવે છે. એવું નથી કે આ એક સેપરેટ કેટેગરીના લોકો છે. આપણે આ ફિલ્મમાં પણ તમને દેખાડ્યું કે આ કોઈના દીકરો છે, કોઈના દીકરી છે, કોઈના ભાઈ છે, બહેન છે, કોઈના પતિ છે, કોઈના ભાઈ છે. તો આપણે સમાજના વચ્ચે રહીને આવા નશીલા પદાર્થોના સેવન કરનારા લોકોને આઈડેન્ટિફાઈ કરવાની જવાબદારી માત્ર એન્ફોર્સમેન્ટ એજન્સીના ના હોઈ શકે. એટલા માટે જ ભારત સરકારે
પ્રયાસ કરી છે કે વર્ષ 2020થી નશામુક્ત ભારતના એક અભિયાનના સ્વરૂપે ચલાવવાની સંકલ્પ કરીને 3 વસ્તુ કરીએ છીએ. રિગરસ એન્ફોર્સમેન્ટ એટલે એજન્સીઓ કામ કરે. બીજું, આપણા જે ભોગ બનનારો છે, ડ્રગ એડિક્ટ છે, એમના રિહેબિલિટેશન માટે, ડી એડિક્શન માટે પ્રયાસો કરીએ. આમાં જે રીતે આપણે કીધું, SHO હોસ્પિટલમાં આપણા ડી એડિક્શન સેન્ટર છે, ટ્રીટમેન્ટ સેન્ટર છે, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ તરફથી સંચાલિત આ કેન્દ્ર માત્ર વડોદરા શહેરના નહીં, આજુબાજુના વિસ્તારના પણ જો કોઈ એડિક્ટેડ ઇન્ડિવિજ્યુઅલ્સ છે એમના ટ્રીટમેન્ટ માટે પ્રયાસો કરે છે. સાથે સાથે આપણે કેટલાક NGO સાથે પણ ટાઈઅપ કરીશું. રિહેબિલિટેશન આ એક દિવસનું કામ નથી. મહિના લાગે, 2 મહિના લાગે, 3 મહિના લાગે. એમને ત્યાંથી બહાર લાગે અને મેઇન સ્ટ્રીમ સોસાયટી સાથે એમને પુનઃસ્થાપિત કરીએ, રીઇન્ટિગ્રેટ કરીએ, તે દિશામાં પણ આપણે પ્રયાસો કરીએ છીએ. આજે સ્કૂલ પ્રિન્સિપાલ સાથે આ પ્રકારના સંવાદો કેમ કરવા માંગીએ છીએ. ડૉક્ટર સાહેબે પણ કીધું, સ્કૂલ એક એવી જગ્યા છે જેમાં બાળકો પોતાના જે ડેલી એક્ટિવિટીઝના મહત્તમ સમય આઈધર એટ હોમ એટલે પોતાના ઘરમાં યા સ્કૂલમાં વિતાવે. સ્કૂલમાં એટલે ક્લાસરૂમમાં હોઈ શકે, એમના કોરિડોરમાં હોઈ શકે, કે પ્લેગ્રાઉન્ડમાં હોઈ શકે, લાઇબ્રેરીમાં હોઈ શકે. પરંતુ સ્કૂલ પરિસરમાં બાળકો જ્યારે હોય એમના જે આપણે કહીએ સોશિયલ ઇન્ટરેક્શન વિથ ટીચર્સ, ઇન્ટરેક્શન એમના જે સાથી બાળકો મિત્રો સાથે, મિત્રો જ્યારે આપણે કહીએ જરૂરી નથી પોતાના ક્લાસમેટ જ મિત્ર છે, કોઈ સિનિયર પણ હોઈ શકે, કોઈ જુનિયર પણ હોઈ શકે. એટલે આપણે કહીએ છીએ એમના લેટરલ કોન્ટેક્ટ સમાજમાં એમનું શરૂઆત થાય છે સ્કૂલમાં. કોઈ રમતગમતમાં એમના મિત્ર છે, સાથી છે, સ્ક્વાડમેટ છે. કોઈ લાઇબ્રેરીમાં એમના સાથે બેસીને વાંચવા વાળો છે. કોઈ જ્યારે નીકળે સ્કૂલથી તો ઓટો રિક્ષામાં કે સ્કૂલ વેનમાં સાથે પ્રવાસ કરનાર છે. પોતાના નેબરહુડના કોઈ બાળકો છે. આમાંથી જે આપણે કહીએ સંગાત, કોન્ટેક્ટ, એમના એસોસિએશન આ પણ મહત્વનું બની જાય છે. જ્યારે ટ્રાન્સપોર્ટેશનમાં કોઈ એવા મિત્ર મળી જાય, ચાલો આજે આપણે ગુટખાનું સેવન કરીને ટેસ્ટ કરીએ, તો ઇનિશિએશન શરૂ થાય છે. ક્યારેક કહીએ કે આજે એક સિગરેટનું એક ફેગ લઈએ અને કેવો મજા આવે છે જોઈશું, તો ત્યાંથી શરૂ થાય છે ટોબેકો એડિક્શન. ક્યારે કોઈના બર્થડે છે અને સેલિબ્રેશન માટે નીકળે અને બર્થડે પાર્ટી બીજા સ્વરૂપ લઈ લે, ચાલો આજે થોડું બિયરના ટેસ્ટ કરીશું, તો આલ્કોહોલમાં ઇનિશિએશન થાય. એવા કેટલાક સંજોગો આવે છે. પેર કોન્ટેક્ટ, ફ્રેન્ડ્સના જે પ્રેશર, અરે તમે નથી લેતા તો તમે તો યુઝલેસ માણસ છો, એવા બ્રેન્ડિંગ કરે, એવું ના બને. તે માટે બાળકને જે આપણે કહીએ વલ્નરેબલ એન્ડ ઇમ્પ્રેશનિસ્ટ માઇન્ડ, જે જોઈ છે, જે અનુભવે છે, આ અપનાવે, એવા એમના ઉંમર હોય છે. એટલા માટે એમને ગુડ કોન્ટેક્ટ, ગુડ ફ્રેન્ડ સર્કલ અને સારા એવા ઇનપુટ અને માર્ગદર્શન મળે તો એમના જે શૈક્ષણિક કારકિર્દી આગળ વધે અને એમના ગ્રેજ્યુએટ પ્રોગ્રામ, પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ, ડોક્ટરલ પ્રોગ્રામ, એકેડેમિક કારકિર્દી પછી પ્રોફેશનલ કરિયર માટે તૈયાર થઈને એક જવાબદાર નાગરિક બની શકે છે. તો પ્રિન્સિપાલ જે यहाँ સ્કૂલ પ્રિન્સિપાલ જુદા જુદા સ્કૂલના બેઠા છે, એમના અનુરોધ છે. એક તો ડૉક્ટર સાહેબે કીધું કે તમે કેટલાક સિમ્ટમ્સ જોઈ શકો છો, પરંતુ તમારા સ્કૂલમાં એક પોલિસી હોવી જોઈએ કે આજે ટ્રસ્ટીઓ પણ અહીંયા બેઠા છે, મેનેજમેન્ટ બેઠા છે, હેવ અ ક્લિયર પોલિસી કે આપણા ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ, આલ્કોહોલ એન્ડ ટોબેકો. મારા સ્કૂલ પ્રિમાઇસીસમાં ક્યારે ગુટકા નહીં, સિગરેટ નહીં, બીડી નહીં, દારૂ નહીં કે કોઈ ડ્રગ નહીં. મારા સ્ટાફ, મારા ટીચિંગ કમ્યુનિટી કે મારા કોઈ સ્ટુડન્ટ્સ આવા પ્રવૃત્તિમાં જોડાય, આ આપણા માટે માન્ય નથી. ટોટલ ઇન્ટોલરન્સ રિગાર્ડિંગ ધીસ. સેકન્ડ, આપણા જ્યારે સ્કૂલમાં પોલિસી તો બનાવી લીધા, તે પછી કેટલાક ટીચરોના મનમાં એ જ હોય છે કે મને સાયન્સ ટીચર છું એટલે
ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી શીખવાડી દો તો મારા કામ પૂરું. નહીં, ટીચરનું એક સમગ્રતાથી એક ટોટલ રોલ છે. નોટ જસ્ટ ટીચિંગ વન સબ્જેક્ટ બટ હેલ્પિંગ ધી ચાઇલ્ડ નેવિગેટ ધી લાઈફ સક્સેસફુલી. એકેડેમિક જીવન એમને સફળતાપૂર્ણ નેવિગેટ કરી શકે તે માટે મદદ થવાનું શિક્ષકનું જવાબદારી છે. તો તમે એમને આ દિશામાં પણ પ્રોએક્ટિવલી મદદ કરો, આ પણ જરૂરી છે. તો કોનામાં કોઈ બે જણા ગુટકા સેવન કરતા જોવા મળે, ના આ તો મારા કામ નથી, આ ટ્રસ્ટી જોવે, પ્રિન્સિપાલ જોઈએ, બીજા કોઈ ટીચર જોઈએ. નહીં, બી ઇન્ટોલરન્ટ ઓફ ધીસ એક્ટિવિટીઝ ઇન યોર નેબરહુડ. તમારા પરિસરમાં કોઈ એવા વસ્તુ ના ચાલે. ત્રીજું, જે ડોક્ટર સાહેબે કીધું, કેટલાક સિમ્ટમ્સ આપણે જોવા મળે, ગેરહાજર પડે, કોઈ સસ્પિશિયસલી સ્કૂલ કેમ્પસમાં નીકળી જાય, પાછળથી આવે, મોંમાંથી કોઈ સ્મેલ આવે, એમના બિહેવિયરમાં ચેન્જ તમને ધ્યાન પર આવે, તો નહીં, આ તો એમના વાલીઓની જવાબદારી છે, આપણે શા માટે કરીશું? નહીં, વાલીઓને પોઈન્ટ આઉટ કરવાની જવાબદારી શિક્ષકોની છે. આ જવાબદારી તમે નિભાવો. નેક્સ્ટ પેરેન્ટ ટીચર મીટિંગમાં તમે આ મુદ્દા ઉપસ્થિત કરી શકો છો, યા ઇન્ડિવિજ્યુઅલી પેરેન્ટને બોલાવીને પણ કહી શકો છો, મેડમ તમારા દીકરો છેલ્લા 15 દિવસથી સસ્પિશિયસ લાગે છે એમની એક્ટિવિટી, પ્લીઝ કીપ વોચ, કીપ ટેબ ઓન હિઝ એક્ટિવિટીઝ, અને ધ્યાન રાખો બીજા કોઈ હેબિટમાં તો નથી પડી ગયા. આ જો આ કરવાથી કદાચ એક બાળકના જીવન બરબાદ થતા આપણે અટકાવી શકીએ. એ જ રીતે આપણે જ્યારે કોઈ બાળક આના શિકાર બને, એમને વિલન ના બનાવીએ. આ થર્ડ રેટ સ્ટુડન્ટ છે, ડ્રગ એડિક્ટ છે, આલ્કોહોલ એડિક્ટ છે, ટોબેકો એડિક્ટ છે, નહીં, એડિક્ટ છે, દુર્ભાગ્યની વાત છે, એમના સંગાતના લીધે બેડ હેબિટમાં પડી ગયા. પરંતુ સમાજના એક સભ્ય તરીકે, એક પ્રિન્સિપાલ તરીકે, એક ટીચર તરીકે, એક રિસ્પોન્સિબલ ઇન્ડિવિજ્યુઅલ તરીકે આપણા ફરજ છે એવા શિકાર બનેલા બાળકને પરત લઈ આવીએ, મેઇનસ્ટ્રીમમાં એમને જોડીએ, એમના બરબાદ થઈ રહેલા એકેડેમિક કરિયરને રિસ્ટોર કરીએ, જેથી કરીને એમના ભવિષ્ય અંધકાર ન બને, ભવિષ્ય સુંદર બને. આના માટે જવાબદારી લઈશું અને એમને માર્ગદર્શન આપીને એમને પરત આવવા માટે મદદરૂપ થઈશું. એવા એક કમિટમેન્ટ સાથે તમે કામ કરો, તમારા સ્કૂલના કોઈ પણ બાળક વિલન ના બને. આપણે એમને એવા ટ્રીટમેન્ટ આપીએ કે he needs help, he is a vulnerable kid, he needs assistance to come back to mainstream. આવા ભાવનાથી તમે કામ કરો તો એમને પરત લાવવામાં આપને સફળતા મળશે. અને સાથે સાથે હું કહું છું કે પ્રિન્સિપાલ તરીકે આ અંગે કેટલાકને જાણકારી હોતી નથી. કેટલાક લોકો ગાંજા કેવું દેખાય છે આ પણ જોયું નથી. કેટલાક લોકોને સબસ્ટન્સ એટલે કેટલાક પ્રકારના હોય, આના કેવી રીતે સેવન કરાય આ પણ જાણકારી નથી હોતી. તો પ્રિન્સિપાલશ્રીઓ તમારા સ્કૂલ કેમ્પસમાં ટીચર્સ માટે, બાળકો માટે જ્યારે આ પ્રકારના એક સેન્સિટાઇઝેશન પ્રોગ્રામ, અવેરનેસ પ્રોગ્રામ રાખવો હોય તો આપણા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ટીમ તમારા સ્કૂલના આંગણે આવીને આ કાર્યક્રમનું આયોજન કરશે. આ તમારા માટે પણ ઉપયોગી રહેશે, સાથે સાથે તમારા એન્ટાયર ટીચિંગ, નોન ટીચિંગ સપોર્ટ સ્ટાફને પણ ઉપયોગી રહેશે, જેથી કરીને એક સ્વીપરથી માંડીને પ્રિન્સિપાલ સુધીના દરેક વ્યક્તિ આ અંગે જાગૃત રહે અને તમારા ટીમના સભ્ય તરીકે આ દિશામાં ફાળો આપી શકે એવા એક ટીમની રચના કરી શકીએ. સેકન્ડ, જ્યારે પેરેન્ટ ટીચર મીટિંગ થાય, કેટલાક વખતે આપણે માત્ર કેમિસ્ટ્રીમાં કે ફિઝિક્સમાં કેટલા સ્કોર કર્યા બાળકે એટલું જ એમને ફીડબેક આપીને તમારા બાળકનું પરફોર્મન્સ નબળી છે, સુધારો, એમને મેથેમેટિક્સમાં વીક છે, ઇમ્પ્રૂવ કરો, કોચિંગ ક્લાસમાં મોકલો, એવા ઇન્સ્ટ્રક્શન આપણે આપીએ છીએ. પરંતુ જ્યારે નશાના શિકાર બનીને પોતે નબળા પડી ગયા હોય તો એમને કેટલાક વખતે આપણે આ તો એમના પ્રાઇવેટ મેટર છે, આપણે કહીએ તો સારું ના લાગે, કહીએ તો સારું ના લાગે, કડવી વાત છે, પરંતુ ચર્ચા તો કરવી જ છે. એમને કહેવું પડે કે તમારા બાળક આઉટસ્ટેન્ડિંગ હતો, છેલ્લા કેટલાક દિવસથી એમના પરફોર્મન્સ એકેડેમિકલી તો ડિક્લાઇન્ડ છે, બટ લાગે છે કે એમના
હેબિટ્સ, એડિક્શન ના સિમ્ટમ્સ પણ દેખાય છે. પ્લીઝ ઇન્ટરવ્યુ, ટેક કરેક્ટિવ સ્ટેપ્સ. આ પ્રકારના કરી શકે. હોસ્પિટલ, એસએસજી હોસ્પિટલના સેન્ટરનો સંપર્ક કરી શકીએ, પોલીસનો મદદ કરી શકીએ, સંપર્ક કરી શકીએ. એવા માર્ગદર્શન આપીને આ બાળકને પરત લાવવા માટે તમે પણ ભાગીદાર બનો, પાર્ટિસિપેટ કરો આવા એક રિટ્રીવલ એફર્ટમાં, જેથી કરીને આપણે એક એવા ઇકોસિસ્ટમ ઊભા કરીએ જેમાં બાળક સેન્ટ્રિક, ચાઇલ્ડ સેન્ટ્રિક એજ્યુકેશન સિસ્ટમમાં સ્કૂલ મેનેજમેન્ટ, સ્કૂલ ટીચિંગ સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ, જે લાઇબ્રેરિયન હોય, લાઇબ્રેરીમાં શું ચાલે છે લાઇબ્રેરિયનને ખબર પડે. વરાંડામાં કયો પ્રકારના ગુટકાના બ્રાન્ડ જોવા મળ્યું છે આ તો સ્વીપરને ખબર પડે. સ્કૂલ પ્લેગ્રાઉન્ડમાં કયો પ્રકારના પેડની નીચે પડેલું છે આઇટમ આ તો ત્યાં સ્કૂલ સ્ટેડિયમની મેન્ટેનન્સ કરતા નોન ટીચિંગ સ્ટાફને ખબર પડે. તો દરેક વ્યક્તિ સતર્ક હોય તો જ આખા સ્કૂલ પરિષદને આપણે કહી શકીશું કે ધીસ ઇઝ અ ડ્રગ ફ્રી, ટોબેકો ફ્રી, આલ્કોહોલ ફ્રી કેમ્પસ. Everyone here is compliant of this issue. એ આપણે કહી શકીએ. અને સાથે સાથે જે ઓટો રિક્ષાના ડ્રાઈવર છે, ઇકો ડ્રાઈવર છે, બસના ડ્રાઈવરો છે, એના ક્લીનર છે, હેલ્પર છે, અને એમના વાલીઓ છે કે ડ્રોપ કરનારા એમના સપોર્ટ સ્ટાફ છે, દરેક આ આખા લાઈનમાં, આખા ચેઇનમાં સતર્ક રહે તો આપણા યુવાધન એનડીપીએસના ડ્રગ્સના શિકાર બનતા આપણે અટકાવી શકીએ. આજે આપણા અભિયાનના ભાગરૂપે તમે વડોદરા શહેર પોલીસને, ડૉક્ટર સાહેબને બધાને આમંત્રણ આપી તો શિક્ષણ વિભાગના અધિકારીઓને હું આભાર વ્યક્ત કરું છું અને માનું છું કે આ પ્રકારના જ્યારે પણ ઇન્ટરેક્શન થાય તમારા એજન્ડા ફોર ડિસ્કશનમાં એક ટોપિક રહે ડ્રગ, ટોબેકો, આલ્કોહોલ જેવા એ પ્રદૂષણને દૂર કરવા માટે આપણા રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી શું છે તે અંગે જાગૃત બનો, જાણકાર બનો અને એક્ટિવલી પાર્ટિસિપેટ કરીને પેરેન્ટ્સને, ટીચર્સને સબના પાર્ટિસિપેશનથી બાળકોને આપણે બચાવવાની સંકલ્પ કરો તો હું માનું છું કે વડોદરા શહેર પોલીસના અભિયાન સફળ રહેશે. વડોદરા શહેરને આપણે એક નશામુક્ત શહેર તરીકે આખા રાજ્યમાં, દેશમાં પ્રેઝન્ટ કરી શકીશું. એક સુરક્ષિત, સમૃદ્ધ અને સુંદર સમાજના નિર્માણમાં આપણા યોગદાન આપી શકીશું. તો તમે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આપણે શિક્ષણ અધિકારીએ એમના જે આખા ટાઈમ ટેબલમાં 1 કલાકનું આ પ્રકારનું ડ્રગ અવેરનેસ અંગેનું કાર્યક્રમ પણ જોડીને આપણે મદદ કરી એમના ટીમને, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરને હું આભાર વ્યક્ત કરીને વિરમું છું. થેન્ક યુ સો મચ. આ અભિયાનમાં હંમેશા જોડાઈ રહો અને આવતા દિવસોમાં આ લડત વધુ સ્ટ્રોંગ બનાવીને આપણે જીતીશું એવા સંકલ્પ સાથે વિરમીશું. થેન્ક યુ સો મચ. Thank you so much, sir, for your guidance. હવે આપણે બધા ઊભા થઈશું. આપણા માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સર દ્વારા એક સંકલ્પ કાર્યક્રમની શરૂઆત કરેલ છે, જે અંતર્ગત વડોદરા શહેરમાં વિવિધ જગ્યાએ ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવે છે, જે અંતર્ગત માનનીય પોલીસ કમિશનર કોમર સર દ્વારા નશા મુક્ત ભારત અંગેનો સંકલ્પ તૈયાર કરવામાં આવે છે. જે સરને હું રિક્વેસ્ટ કરીશ કે સર આ સંકલ્પ લેવડાવશે. આપણે બધા પોતાનો રાઈટ હેન્ડ આગળ કરીને આ સંકલ્પમાં ભાગીદારી કરીશું. થેન્ક યુ. હું સંકલ્પ લઉં છું કે હું મારા દેશ અને સમાજના વિકાસ માટે સ્વસ્થ અને નશામુક્ત જીવન જીવીશ. હું કોઈ પણ પ્રકારના નશીલા પદાર્થોનું સેવન ક્યારેય નહીં કરું. હું માત્ર મારા પરિવારને જ નહીં પરંતુ મારા મિત્રો અને સમુદાયના સભ્યોને
વ્યસન મુક્ત થવા માટે પ્રોત્સાહિત કરીશ. હું નશામુક્ત ભારત અભિયાનમાં મારી ક્ષમતા મુજબ શક્ય તમામ સહયોગ આપીશ. જય હિન્દ, જય ગુજરાત. થેન્ક યુ. Thank you, sir. So I thank DO office and especially Commissioner sir for taking his time, and I request Umesh sir to do further proceedings. माननीय पुलिस कमिश्नर साहेब श्री अवेयरनेस प्रोग्राम डॉक्टर रखा श्री गया था. संस्थाना ट्रस्टी श्री તમામ આચાર્ય શ્રી स्कूल के प्रिंसिपल और ट्रस्टियों द्वारा નશા મુક્ત ભારત અંગે આપણને સંકલ્પ પણ લેવડાયો Drugs અને awareness સારી સમજ આપી. આપણે એ આપણા બાળકોમાં એનું દ્વારા ઇમ્પ્લિમેન્ટેશન કરીએ, our સાહેબના school સૂચનાઓનું के ધ્યાન पास રાખીએ અને किया गया સંસ્થામાં એનું અમલીકરણ કરીએ. એ માટે સાહેબનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમનો કિંમતી સમય આપ્યો અને આપણને માહિતગાર કર્યા. થેન્ક યુ. Thank you. नहीं चलेगा. All of you please be seated. जी सर, आज अवेयरनेस प्रोग्राम का कार्यक्रम था, क्या कहना चाहोगे? છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેર પોલીસ તરફથી નશામુક્ત વડોદરા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આના ભાગરૂપે આજે શહેરના જુદા જુદા સ્કૂલોના પ્રિન્સિપાલશ્રીઓના એક સમાવેશમાં આપણે આ અંગે વિસ્તૃત ચર્ચા કરી છે. તમે જાણો છો કે બાળકો તેઓના દરરોજના જે મહત્તમ સમય પોતાના ઘરમાં અને સ્કૂલમાં વિતાવતા હોય છે, તો કેટલાક વખતે એમના મિત્રો, એમના કોન્ટેક્ટ્સ ઇન ટ્રાન્ઝિટ તેઓ ટોબેકો, આલ્કોહોલ, ડ્રગ્સ જેવા નશાના શિકાર બને છે. તો આવા કિસ્સાઓ ના બને તે માટે આપણે પ્રિન્સિપાલશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી છે, જેથી કરીને સ્કૂલ ટોપ મેનેજમેન્ટ, પ્રિન્સિપાલશ્રીઓ, તમામ શિક્ષકો, નોન ટીચિંગ સ્ટાફ, દરેક વ્યક્તિ ડ્રગ સંબંધિત ઇસ્યુ અંગે જાગૃત રહે, સંવેદનશીલ રહે અને પોતાના સ્કૂલ, કોલેજ પ્રિમાઇસીસમાં ક્યારે આવા પ્રવૃત્તિ ના ચાલે તે અંગે કડક એક પોલિસી અને ઇમ્પ્લિમેન્ટેશન કરે અને સાથે સાથે કોઈ એવા પ્રવૃત્તિ એમના ધ્યાન ઉપર આવે તો નજીકના પોલીસ સ્ટેશન કે કમિશનરેટને સંપર્ક કરે, જેથી કરીને આપણે ઇન્ટરવેન્શનથી આવા પ્રવૃત્તિઓને આપણે ઇફેક્ટિવલી ડીલ કરી શકીશું. આજે સંકલ્પ કરી છે કે દરેક શિક્ષક સંકલ્પિત થઈને વિદ્યાર્થીના કારકિર્દી સુંદર બને, સફળ રહે તે દિશામાં પ્રયત્નશીલ રહેવા માટેની હું માનું છું કે વડોદરા શહેર પોલીસ અને તમામ સ્ટેક હોલ્ડરો આ દિશામાં સક્રિય બનીને કામ કરતા રહેશે. આભાર. Thank you, sir. आज पार्ट स्कूल के पास ड्रग अवेयरनेस प्रोग्राम का आयोजन किया गया था, जिसमें सीपी साहब खुद उपस्थित रहे थे. जुड़े रहिए न्यूज़ ऑफ इंडिया सच के साथ कैमरा पर्सन वैभव टाली के साथ खुशी पवार.